આઝાદી બાદ દેશના કૃષિ વિકાસમાં હરિયાળી ક્રાંતિનો મુખ્ય ફાળો રહેલો છે। દેશની અનાજની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાતર અને પિયત આધારિત વધુ ઉત્પાદન આપતી સંકર જાતોનો વિકાસ કરવામાં આવ્યો। વધુ ઉત્પાદન આપતી જાતના ઉપયોગ સાથે તેની ખાતર અને પાણીની જરૂરિયાત પણ વધારે હોય, ભલામણો કરતાં વધારે પડતા ખાતર પાણીના ઉપયોગને કારણે રોગ અને જીવાતોનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું, જેને નિયંત્રણમાં રાખવા માટે દવા છાંટવાની ફરજ પડી। વળી જીવાતોએ દવાઓ સામે પ્રતિકારક શક્તિ મેળવતા નવી દવાઓ અને વધારે પ્રમાણમાં દવાઓનો ઉપયોગ કરવાનું ખેડૂતોએ શરૂ કર્યું। આમ ભલામણ કરતાં વધારે કૃષિ રસાયણોના ઉપયોગને કારણે તેની જમીનની ઉત્પાદકતા ઉપર માઠી અસર જોવા મળી। રોગ જીવાતના નિયંત્રણ માટે વધારે પડતા કૃષિ રસાયણોના ઉપયોગથી તેના અવશેષો ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે, જે સરવાળે માનવ સ્વાસ્થ્ય ઉપર અવળી અસર કરી કેન્સર જેવા રોગો પેદા કરે છે। દેશમાં ખેતીમાં નવી ટેકનોલોજી અપનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યો છે। આમ તો ગુજરાતના નવા બનાવેલ મહીસાગર જિલ્લામાં ઘણા વિકાસના કામો થયા છે, પણ ગ્રામીણ વિસ્તારમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવેલ છે, જેને ખેડૂતોએ ઉત્સાહપૂર્વક અપનાવેલ છે। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત થતા તાલીમ કાર્યક્રમો, પ્રવાસી તાલીમો થકી ખેડૂતો જાતે જ સેન્દ્રિય ખાતર બનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીમાં કૃત્રિમ રસાયણો, બીજ જેવી કૃત્રિમ બાહ્ય ખેતી સામગ્રીના ઉપયોગ વિના ઉત્પાદકતા હાંસલ કરવામાં આવી રહી છે। સજીવ ખેતી પદ્ધતિમાં સેન્દ્રિય ખાતરો, ખોળ, લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ, પાક ફેરબદલી, મિશ્ર આંતરપાક પદ્ધતિ, જૈવિક ખાતરો, જમીન સંવર્ધન, અગાઉના પાક અવશેષ વ્યવસ્થાપન અને બાયોડાયનેમિક જેવા વિવિધ સ્ત્રોત દ્વારા પોષણ વ્યવસ્થા કરવામાં આવે છે। સેન્દ્રિય ખાતર બનાવવા વિવિધ પદ્ધતિઓ અમલમાં છે, પણ મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા નાડેપ, વર્મી કમ્પોસ્ટ, વેસ્ટ ડીકમ્પોઝ જેવી પદ્ધતિઓનું અમલ કરવામાં આવે છે। નાડેપ પદ્ધતિ, આ પદ્ધતિમાં ઓછામાં ઓછા છાણ દ્વારા વધુને વધુ પ્રમાણમાં ખાતર બનાવવામાં આવે છે। આ માટે 10 કિલો છાણ, 1500 લીટર પાણી, 1350 કિલો જેટલો વનસ્પતિજન્ય કચરો, સૂકા પાંદડા, ઘાસ, ઢોરનું ઓગાટ, શણનો લીલો પડવાશ, ઘાસચારાના મૂળિયા, જડિયા, શાકભાજીનો કચરો વગેરેની જરૂર પડે છે। એક વર્ષમાં એક ટાંકીમાંથી 3 વખત ટાંકી ભરવાથી આશરે 10 ટન જેટલું ખાતર પ્રાપ્ત થાય છે। જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે અને પશુધનને લક્ષ્યમાં લઈ ટાંકીની સંખ્યા નક્કી કરી શકાય છે। આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ખેડૂતો નાડેપ પદ્ધતિથી સેન્દ્રિય ખાતર અને વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ ડાંગર, મકાઈ ઉપરાંત ખારેક જેવા પાકોમાં કરી રહ્યા છે। મારે ગામની અંદર નાની મોટી મીટિંગો ભરવામાં આવી। મને કાચા બીડ મળ્યા, પ્લાસ્ટિકના બીડ મળ્યા, ત્યારે મારે સાથે 3 કિલો અળસિયા મળ્યા, 2 ડોલ મળી, નીલગિરીના ટેકા મળ્યા અને જમીનની અંદર ફસાઈ અને મેં મારા પોતાની ગાયો અને ભેંસોનું છાણિયું ખાતર ભર્યું। અને ત્યાર પછી જે મેં ઉપર કંતાનના કોથળા નાખી અને પાણી છોટ્યું અને ત્યાર પછી મેં 60 થી 65 દિવસની અંદર મેં અળસિયાનું કમ્પોસ્ટ મારે તૈયાર થયેલું અને ત્યારબાદ મને આગળ પ્રયત્ન મેં પ્રોસેસ ચાલુ રાખી અને પાકા બીડ બનાવ્યા અને તે મારા
નિદર્શન સ્વરૂપે મને મળેલા હતા. અને પાકા બીડની અંદર 60 ને 65 દિવસે મારું વર્મી કમ્પોસ્ટ તૈયાર થયેલું. ત્યારબાદ મેં ગત વર્ષે ટામેટા છે, દૂધી છે, ગલકા છે, કારેલી છે, એ પણ હું સફળ રીતે પાર પાડી રહેલો છું. અને જે અંદાજે વર્ષની અંદર મેં 50 થી 60 હજારનો મેં નફો મેળવેલો છે. આપણી જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે જે વનસ્પતિને બહુ ઉપયોગી છે. આવા જીવાણુઓ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવામાં, જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપથી કોહવડાવવામાં મદદ કરે છે. જુદા જુદા જૈવિક ખાતરોમાં રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર, અઝોસ્પાઇરિલમ, ફોસ્ફોબેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી તથા અઝોલાનો સમાવેશ થાય છે. જૈવિક ખાતરો બહુ નિર્દોષ, પ્રમાણમાં સસ્તા તેમજ પ્રદૂષણ મુક્ત હોય દરેક ખેડૂતો પોતાની ખેતી પદ્ધતિમાં સામેલ કરે તે જરૂરી છે. જિલ્લાના ખેડૂતો દ્વારા ડાંગરમાં લિક્વિડ બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેથી તેમના રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો નોંધાયેલ છે. સેન્દ્રિય ખાતર માટે ખેડૂતો વેસ્ટ ડીકમ્પોસ્ટનો ઉપયોગ કરે છે. ખેડૂતો સરળતાથી મળી રહે તેવા ઘટકોનો ઉપયોગ કરી સજીવ ખેતી કરે છે. વિઘટનશીલ કાર્બનયુક્ત પદાર્થમાંથી અળસિયા દ્વારા બનતા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહે છે. વર્મી કમ્પોસ્ટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અનુક્રમે 1.50 થી 2, 2.80 અને 0.60% જેટલું હોય છે, જે છાણિયા ખાતર કરતાં વધુ છે. તે ઉપરાંત ઓર્ગેનિક મેટર 60 થી 65% અને સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે લોહ, કોપર, મેંગેનીઝ અને ઝિંક હોય છે. વર્મી કમ્પોસ્ટ ખાતર ખેડૂત પોતાના ઘર આંગણે ખૂબ જ નજીવા ખર્ચે બનાવી ઉત્કૃષ્ટ ગુણવત્તાનું સેન્દ્રિય ખાતર મેળવી શકાય. પાકોને જુદા જુદા પ્રમાણમાં સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. સજીવ ખેતી માટે પોષણ વ્યવસ્થા અંતર્ગત ઉપયોગમાં લેવાતા કમ્પોસ્ટ, લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ, ખોળ વગેરેમાં સૂક્ષ્મ તત્વો વત્તા ઓછા પ્રમાણમાં રહેલા હોય સૂક્ષ્મ તત્વો પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સજીવ ખેતી કરવા માટે લીલો પડવાશ એક અગત્યનું પરિબળ છે. જમીન ઉપર ઉગાડી ફૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે, જે જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. લીલા પડવાશના પાકો મોટા ભાગે કઠોળ વર્ગના હોય છે, જે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉપરાંત નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. 1 હેક્ટરમાં કરેલ લીલા પડવાશનો પાક 8 થી 25 ટન જેટલો લીલો પદાર્થ જમીનમાં ઉમેરે છે, જેના કારણે જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ખર્ચ ઘટ્યો, ઉત્પાદન વધ્યું અને એનું અમારું કોસ્ટ વધી, એટલે જેથી અમારી સદ્ધરતામાં પણ ઘણો બધો ફેર પડ્યો. દિવેલીનો ખોળ, લીંબોળીનો ખોળ અને કુદરતી ખાતર, લીલો પડવાશ અને આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે બને ત્યાં સુધી કુદરતી વસ્તુનો ઉપયોગ કરીને જો આધુનિક ખેતી કરીએ તો આપણે સારામાં સારો તંદુરસ્ત ખેતી કરી શકીએ અને આપણે સારામાં સારું રિઝલ્ટ પણ મેળવી શકીએ અને આપણી જીવાદોરીમાં આપણને ઘણો બધો ફાયદો થઈ શકે. પ્રકૃતિનું શોષણ કરવાની જગ્યાએ તેનું દોહન અને જતન કરવાની પદ્ધતિ એટલે સેન્દ્રિય ખેતી. આજે જ્યારે ખેતી ખર્ચાળ બની છે, ખેડૂતો રાસાયણિક ખાતર, જંતુનાશક, ફફૂંદનાશક અને વૃદ્ધિવર્ધકનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. પણ ખેડૂતો જો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરે તો તેને ફાયદો થઈ શકે છે. સજીવ ખેતીથી ઉત્પાદનમાં વધારો થાય છે. પાક રોગ અને જીવાત સામે પ્રતિકારક બને છે, જેથી જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો પડે છે. યુરિયા, મ્યુરેટ ઓફ પોટાશ અને ડીએપી વાપરવાની જરૂર પડતી નથી અને સાથે સાથે જમીન વધુ ફળદ્રુપ બને છે, જેથી આવનારી પેઢી પણ ખેતી કરીને સારી રીતે કમાણી કરી શકે છે. આમ આત્મા મહીસાગર દ્વારા કરવામાં આવતી વિવિધ ખેત ઉપયોગી પ્રવૃત્તિઓને લીધે ખેડૂતો સંપૂર્ણ રીતે સજીવ ખેતી કરી બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ અને આર્થિક રીતે સક્ષમ બની નવી રાહ ચીંધવામાં સફળ થયા છે, એ નિસંદેહ છે.